એક ભાઈ 50-60 હજારની ભેહી લેવા. ભેહી એવી નવસુંદરી જાફરાબાદી કુંડી, આમ સિંહોટી ભરો લોહી નીકળે, 10 શેર એકટાણાનું દૂધ કરે, અને ગાડાની વાહે ગામડામાં 15 વર્ષ પહેલા ગાડામાં વાહે બાંધીને આવતા, હાંકવા જતા ને એટલે, અને ગાડાની વાહે બાંધીને લેવા, એટલે ગમાઈને બાંધી. 4 વાગ્યાનું ટાણું થયું, ભેંસ દોવા બેઠા, ભેંસ દોવા ન દીધું ને એ પેલાય ભેહી આવી હોય ને એટલે આજુબાજુ વાળીઓ પહેલા આવે, ગાડી લાવો, હાડી લાવો કે લાડી લાવો, એટલે આજુબાજુ વાળીઓ પહેલા આવે. પછી જે આ ભારતીય બેઠક ગામડાની કામ કરે ને એટલે સમજી લેવાનું આજ ગમે એ વિધાનસભા મોટી થવાની છે. એટલું જ એમ કે, હે સંપાબેન, માર દેર તો ડોબું સારું ગોચ્યા આવ્યા. તો ઓઈલી હામાં જવાબમાં રિટર્ન આપે, તમારા દેર ને ડોબા ગોતતા જ આવડે છે ને. નહીં સમજાય ત્યારે સવારે વાત. પછી બે દોવા બેઠા, દોવા ન દીધું. 5 વાગે દોવા બેઠા, ન દોવા દીધું. 6 વાગે દોવા બેઠા, ન દોવા દીધું. પછી ઓલો ભાઈ બિચારો હતો ને, એ ઝાલર વગાડીને આવ્યો. એટલે એમ કીધું કે મન્યાન પપ્પા અહીંયા આવો તો કે હું, કે આને શું જોઈને લેવાય, કે કેમ, એ કે 3 વખત દોવા બેઠી પણ ભેહે દોવા ન દીધું, કે તમે શું જોઈને લેવા. તો ઓલા એવું કીધું કે તને જોઈને લેવો, મેને જોઈને લેવો, આપણને થોડી ખબર હોય કે ભાઈકમાં હું નીકળશે એમ. પછી જ્યાંથી ભેંસ લીધી ત્યાં ફોન કર્યો, ભાઈ તમારી ભેંસ દોવા નથી દેતી. કે ખોળ આપ્યો હતો, તો કે આ કપાસી આપ્યા હતા, તો કે આ બાફેલ ઘૂઘરી આપી હતી, તો કે હા. આ તેણીમાં કાંઈ નહોતું દેવાનું, આ તેણીમાંથી કાંઈ દેવાનું જ નહોતું. કે તો શું દેવાનું? તો કે ગોળ. ગોળ કે કેમ? એ કે એને ગળનો સ્વાદ જેવો જીભે અડશે ને તો સીધો પરાહો વાળી જાય, એને ગળનું વ્યસન છે. તો કે એ પહેલાં કહેવાય ને 3 કિલો ભીલું લાવીને ખાંડીને તગારામ નાખીને ગમાડીમાં મૂકું અને ભેંસ ચાલુ કર્યું ખાવાનું. ભેંસ ડોવાઈ ગઈ, બગરું ભરી દીધું. એક ટાણાનો 10 શેર એટલે આખા દિવસનું 10 લીટર દૂધ કરે. 8 લીટર તમને કોઈ ડેરીમાં આપે ને 2 લીટર ખાવા પૂરતું ઘેરે રાખે. 30 દી વીએ ગયા. બાઈ રાજી થતી આવી, અહીંયા આવો મુંજાન બાપુજી. તો કે હું, કે આવ્યા પગાર આવ્યો છે. એનો છે? તો કે ડેરીમાંથી પગાર આવ્યો. કે કેટલો આવ્યો? તો કે 22,000 પગાર આવ્યો. કે એમ? હા, સારું લેતી. એને મુંજાન બાપુજી ખિસ્સામાં બીજી ચીઠી કાઢી કે આલ્યા. તો કે આ શું છે? તો કે ગળનું બિલ છે, 27,000 ગળનું બિલ લે. પાછા બે બાયધા, એ તમને કઈ ખબર નથી પડતી, નામ ને તેમ ને ઓલું ઓલું એવું બધું બાયધા. પછી બાપ બેઠો હતો, દાદો બેઠો હતો, કે હું ડખો આદરો છે કે તમારા દીકરા જો ને 60,000ની ભેંસ લેવા, 22,000 નું દૂધ વેચ્યું અને ગળ ખાઈ ગઈ, પછી 27,000 આવું થોડું કરાય. કે કાંઈ વાંધો ને, રાયડું નાખો માં, ઘરની વાત ઘરમાં રાખો, આ દિવાલથી આ દિવાલ ખબર ન પડે ને એવી વાતો રાખો, નકર આ કુટુંબ વિખાતા વાર નહીં લાગે. તો કે શું કરવાનું? કે મારા દીકરાને કહેજો ડબ્બાનો ગળ લેતા આવે, 5 કિલો ડબ્બાનો ગળ. હવે શું છે, ટેકનોલોજી આવી ગઈ બેનું, ડબ્બાના ગળની તમને ખબર જ નથી. બાને ખબર હોય 15 કિલોનો ડબ્બો આવે, 15 કિલોનો ડબ્બો આવે, હવા વેતનો તાવેથો આવે, એને આમ ભરાવો ને આમ ઉસો એટલો જ થાય, પણ લોંદો એટલો જ નીકળે, શીકણો બહુ. હવે તો શું છે, બધું પીસીસમાં આવી ગયું, યુનો આવડા ગળના કટકા આવે, સમજ્યા? એ 5 કિલો ડબ્બાનો ગળ લેવા, પાણીનો છટકરો તગારામાં નાખતા જાય, ગળ લીપતા જાય, પાણીનો છટકરો નાખતા જાય ને ગળ લીપતા જાય, એટલે અંબુજા સિમેન્ટ જેવું પ્લાસ્ટર કરી દીધું તગારામાં, કે તડકે સુકાવા મૂકી દો. તડકે સુકાવા મૂક્યું. 5 વાગ્યાનું ટાણું થયું ભેંસ દોવાનું, કે તગારું લઈ લો, મૂકી દો ગમનમાં, ગમનમાં મૂકું, ઓલે સાટવાનું ચાલુ કર્યું. હે પરાહો વળી ગયો, તો કે હા. ભેંસ દોવા ગયો, તો કે હા. લઈ લો તગારું અને મૂકી દો પાછું તડકે. 6 મહિના વીએ ગયા, તગારું કાટી ગયું, પણ ગળની પોપડ ન ગઈ. આ આપણા બાપની કોઠા હોય. એટલે કેવું પડે કે હયાત માતા પિતાની છત્ર છાયામાં વાહલના 2 વેણ બોલીને નિરખી લેજો. ઓઠડતા બીડ્યા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા આદિથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો? કાલથી થપાટ લાગશે, અલિવિદાય થઈ જશે, પછી પ્રેમળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય તો વાત્સલ્યનો લાવો નહીં મળે. દિવાણખંડમાં તસવીર મૂકીને શું કરશો? સવણ બનીને ગડપણની લાકડી થાજો. હેતથી હાથ પકડી ક્યારેક તીર્થ સાથે ફરજો. માતૃદેવ ભવ પિતૃદેવ ભવ સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે. બોલીને શું કરશો સાહેબ? બે હાથ જોડીને પ્રાર્થના કરું. ઘેરે બા બેઠી હોય, કાકી બેઠી હોય, માસી બેઠી હોય, ફઈ બેઠા હોય ને, એને પૂછી લેવું કે 70-80 વર્ષના દાંપત્ય જીવન કઈ રીતે તમે આવી રીતે હાંકી શીખા, કે જે અમારાથી નથી હાલી શકતા. કેમ કે આ ફોન આવ્યો ને, પેલા તો શું હતું, આ 35 વર્ષ પહેલા કઈ અહીંયા કે ફોન તો હતા નહીં. અંતરદેશી પરબીડિયા લખવામાં આવતા, અંતરદેશી, જેને પ્રેમ પત્ર કહેવાય, યુ નો લવ લેટર. ભાઈ સુરત, અમદાવાદ, મુંબઈ હોય અને એ અહીંયા ગામડામાં હોય, અને જ્યારે તાહડો ઊંધો મૂકીને એને પ્રેમપત્ર લખવામાં આવે ને,
કે દલડે વાગ્યો કાંટો પીયું તમે દેહમાં આવો આટો. આટો એટલે આમ તમે ક્યાંય બહાર હોય ને તો દિવાળી આવજો એમ કે દલડે વાગ્યો કાંટો પીયું તમે દેહમાં આવો આટો. પીવી વળતો જવાબ લખે ભલે વાગ્યો તને દલડે કાંટો દિવાળી સિવાય નહીં એવાય આંટો. કેમ તો કે લોજિંગનો મોટો બધો ગાંઠો કોઈ હાસવતું નહોતું. કેમ ખાધું કેમ મોટું કર્યું કઈ રીતે આ બધો માળખો ઊભો કર્યો એ વડીલોને ખબર હોય. પણ તમે એવું માનતા હો ને કે પાસવર્ડનું સંશોધન આ ફોન આવ્યા પછી થયું તો ખોટી વાત. પાસવર્ડનું સંશોધન પહેલાંય હતું. આમાં ગમે માની લો પાસવર્ડ નાખો છો તો આમાં ખબર પડે ને કે આ રોંગ પાસવર્ડ છે. પહેલાં એવું નહોતું. અંતરદેશી પરબીડિયાને વાળવા માટે છે ને આમ ગુંદર જોઈએ. ગુંદર ન હોય તો બાફેલ ચોખા ચીપીને ચોટાડે. બાફેલ ચોખાનું સેટિંગ ન હોય તો નખ રંગવાન શીશી ચોટાડે. નખ રંગવાન શીશીનું ભેગું ન થાય તો મેંદાનો લોટ ચોટાડે. મેંદાનું લોટનું ભેગું ન થાય તો એમાં હેના દાંત કાઢો. હું ક્યાં કાંઈ બોલ્યો પણ તમે બધું સમજી લ્યો એમ થોડું હાલે યાર. હું સ્ટેપલર મારવાની વાત કરતો હતો આગળ. અંતરદેશી પર એવું હોય ને તો આને પાસવર્ડ આવે આમ ઊભા લીટા મારી અને પછી હેઠે લખે ખોડિયારમાંના હામ છે કોઈ ખોલશો નહીં. અને એવું હતું જ તે. આ તો આપણે હવે બધા નવા આવ્યા એટલે આપણને ખબર ન હોય. બાકી બહુ બધું હતું. ધીમે ધીમે નીકળતું ગયું. હું તો એમ કહું ને અત્યારની નિહાળ્યું રે ને અત્યારની નિહાળ્યું એક ખાલી નાનકડી એવી ટકોર કરી છે સ્વામી કે અત્યારની નિશાળ્યું રે ને એ ખાલું જોયા જેવું કે અમારા માસ્તરો એમને મહારાણા પ્રતાપ જયંતિનું શીખવાડ્યું. છત્રપતિ શિવાજીનું જયંતિ ક્યારે આવે એ શીખવાડ્યું. રાણી લક્ષ્મીબાઈની જયંતિ ક્યારે આવે એ બધું શીખવાડ્યું. પણ અત્યારની નિહાળ્યું એ ખબર નથી પડતી કે 25 થી 31 ડિસેમ્બરમાં સાંતાક્લોઝના ડ્રેસ પહેરાવીને તમારા છોકરાને મોકલજો. અને આપણે બધા મોકલીએ છીએ. તો હું ખાલી એક બે હાથ જોડીને તમારા ચરણોમાં એક વાત મૂકવા ઈચ્છું છું કે સાંતાક્લોઝની કઈ મઢી ખરી? સાંતાક્લોઝનો કે ધૂણો ખરો? ધૂણો અખંડ ધૂણો હાલતો હોય એવો સાંતાક્લોઝની કે મઢી ખરી? ધૂણો નથી, ગૌશાળા નથી, અથવા તો એનું અનક્ષેત્ર ક્યાંય ખરું? છતાંય આપણે આ લઈ નીકળી ગયા છીએ મારો બાપલ્યો. તો સનાતન સંસ્કૃતિના વાહકો છે. આપણે ધ્યાન રાખવું જોઈએ કે આવનારી પેઢીઓને આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. બસ મેન વસ્તુ આ છે. આ સાંતાક્લોઝના અનુયાયીઓ છે જે એને દિલથી માને છે. સાંતાક્લોઝની માનતા ચડાવવા માટે દીવ દમણ ગોવા જાય છે. એના ચોખા ચડતા હોય, ગ્લાસી ચડતી હોય, મારો રામ ભલું કરે. પણ જાય છે ભલે જાય. એમાં હું થઈ ગયું એમ આનંદ ગમે ત્યાંથી મળે. કહેવાનો મારો ભાવ. અમે પ્રાથમિક શાળામાં સ્વામી ભણતા ને એટલે એ વખતમાં ઇન્સ્પેક્શન આવતું. ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું. ધ્યાન દો અહીંયા ઇન્સ્પેક્શન આવ્યું ને એટલે સાહેબ એક રૂમમાં આમ આ રૂમમાં બી ગયા. એક સાહેબ આ રૂમમાં, એક સાહેબ અમારા રૂમમાં આવ્યા. અમારા રૂમમાં આવ્યા ને એ સાહેબે એવું કીધું ચાલો છોકરાઓ અમે ગાંધીનગરથી આવ્યા છીએ અને તમારા શિક્ષકો કઈ રીતનું શિક્ષણ આપે છે અમારે તપાસવું છે, જોવું છે. તો અમે બધા આમ ટટર બેસી ગયા એવી રીતે આમ. તો બોલાને ગભાને ઊભો કર્યો. ઊભો થા, એક સવાલ કરું, જવાબ આપ કે તમારા શિક્ષકો કઈ રીતે શિક્ષણ આપે છે. કે આ બોલો કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો ગભો ઢીલો પડી ગયો કે હું કાલે આવ્યો જ નહોતો સાહેબ, મને કઈ ખબર જ નથી. તો તને નથી ખબર? નહીં મને. તું બે જા, તું ઊભો થા. શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો એ તો હાવ ગરભોળો માણાઓ. એ કે મારે બોર્ડમાં લખવાની શોખ નથી ભાંગતી તો શિવનું ધનુષ. તને નથી ખબર શિવનું ધનુષ કોણ? નહીં. હાલ બે જા. વર્ગ શિક્ષકને કીધું શું કરો છો તમે? વિદ્યાર્થીઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? શું કરો છો તમે? એ પાછા બુદ્ધાલાલ ચડાવતા કે તમારી બધી વાત સાચી. 40 વર્ષ જ્યાંના બાપાઓને મેં હાંસવા, કાકાઓને હાંસવા, એકે છોકરો ભાંગતોડ વાળા નથી. આ બહુ બિચારા હોજા છોકરા છે. કે ભાંગતોડ વાળો છોકરો છે જ નહીં. તમારો ભેમ છે કે તો તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? નહીં મને. અને મને ખબર હોય ને કીધું હોય તમને વાંધો હું એ ભાઈ હું કહી જ દઉં. એ ગયા હેડમાસ્ટર પાસે. હેડમાસ્ટર આચાર્યને કીધું વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું. વર્ગ શિક્ષકને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું. તો તમે અહીંયા બેઠા બેઠા કરો છો હું એવું કીધું ને. શું કરો છો એવું કીધું ને. ત્યાં તો હેડમાસ્ટરે માથું ખંજોળતા કે હું તો વિચાર કરું છું. તો હું વિચાર કરું? હું વિચાર એ કરું છું ગામડું નાનું, નિશાળ નાની, તો આ નિહાળે શિવનું ધનુષ લાવ્યું કોણ? આયા કે કેટલા કિલોમીટર પછી અહીંયા ભંગાવા એવું કે તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? કે નથી ખબર.
સરપંચ પાસે ગયા. સરપંચને કીધું કે તમે શું કરો છો? વર્ગ શિક્ષકને નથી ખબર, શિક્ષકોને નથી ખબર, વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી ખાલી ધ્વજવંદન માટે જ જાઓ છો. તો સરપંચ ઢીલા પડીને કહે કે સાહેબ જે હોય ત્યાં 5000 તમારા ખિસ્સામાં પહેલા નાખો. એ કહે હે ને કે તમે 5000 નાખો નહીં ખિસ્સામાં આવી ગયા એમ. પણ શું છે એ કે જો એક તો અમારું ગામ નાનું છે ને અમારા ગામમાં આમથી કોઈ દીકરી દેતું નથી, અને તમે આ શિવ ધનુષવાળી નવી કંઈક આ કાંડ લાવશો ને અને એમાં પેપરમાં ચડશે ને તો અમારું ગામનું નામ બદનામ થાય. સાહેબ 2 હાથ જોડીને પ્રાર્થના કરું, તમે આ વાત આઈને રાખો, ગાંધીનગર નો લઈ જતા, નકર મોટું થાય. અને બીજા 5000 ખિસ્સામાં નાખો તો કે આ હે ને કે શિવ ધનુષના કટકા મળે તો મને દેજો, હું મારી વાડીએ દાટી આવે પણ સમાજમાં નહીં આવવા દઉં. બોલો શું કરો તમે આમાં? હમણાં એક બેનના ઘરવાળા ધામમાં ગયા, બેનના ઘરવાળા ધામમાં ગયા તો વલોપાત કરતા હતા ને આખું ગામ ઉભેલું, સરપંચ ને ઉપસરપંચ ને ધારાસભ્યો ને બધા ઉભેલા. એમ ગયા તો બેનનો વલોપાત એ કે હું કરું, એકલા છોકરાઓને કોણ મોટા કરે, આનું કોણ શું થાય, આનું કોણ મોટા કરે. એટલે સરપંચ બોલ્યા કે બેન ચિંતા કરીમાં, તારો ભાઈ હજી બેઠો છે, તારા દીકરાને દીકરીને ભાણિયો તરીકે હું મોટા કરીશ, એને ભણાવી દઈશ, લગ્નો કરાવી દઈશ, નોકરીએ ચડાવી દઈશ. બેન ચિંતા કરીમાં, હજી તારો ભાઈ બેઠો છે. તો સારું, તેને વળી એ વિષય ઉપર મૂકીને બીજા વિષય ઉપર એ ઓલા બેન ગયા. પણ એનું કાંઈ વાંધો નહીં, પણ એને મને વચન આપ્યું હતું, એનો પ્રોમિસ આપેલું કે આપણે 4 ધામની યાત્રા કરશું. પણ 4 ધામની યાત્રા કોણ કરશે? તો સરપંચ કહે કે બેન ચિંતા કરીમાં, તારો ભાઈ હજી બેઠો છે, આપણે બેન ભાઈ 2 4 ધામની યાત્રા કરશું અને ભાઈ બીજ નાઈને પાછા આવતા રહેવું, એમાં શું છે એવી ચિંતા? પણ એનોય મને વાંધો નથી. તો હું વાંધો? પણ આ 15 લાખનો દેણો ખર્ચો ગયો છે આવડો. ત્યાં તો સરપંચ આખું ગામ ઊભું છો, કોક તો જવાબદારી લ્યો ભાઈ, કઈ બધું હું થોડો કરી દઉં, કે મેં થોડો ઠેકો લીધો કે બધું હું થોડો કઈ બધું કરી દઉં એમ બોલો. આનું શું કરો?